Namaste students. In last video, I explained array. Now, in this video, I am going to explain built-in function or we can call it library function. એટલે કે જે તમને ઓલરેડી પહેલેથી એક ફંક્શન્સ એમાં આપેલા છે એનો ડાયરેક્ટલી આપણે યુઝ કરવાનો છે. હવે લોટ્સ ઓફ ફંક્શન્સ આવે છે એમાં જેમાંથી આપણે થોડા ઘણા સિલેબસમાં જે છે એ બધા જોઈએ છીએ. એમાં આપણે બાયફર્કેશન કરી શકીએ છીએ ડિફરન્ટ ટાઈપના ફંક્શનનું. લાઈક એક આવે છે સ્ટ્રિંગ ફંક્શન કે જેમાં સ્ટ્રિંગ રિલેટેડ આપણે ઇફેક્ટ આપી શકતા હોય. સિમિલરલી એવી રીતના આવે છે મેથ ફંક્શન કે જે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ કરવાના હોય એના માટે યુઝફુલ હોય. Then next one is date and time function. We can display date and time with date and time function. Then array function. It will work with array and file system function or we can call it file handling function કે જે ફાઇલ માટે યુઝ થતા હશે. સો આપણે બધા વન બાય વન જોતા જઈએ. હજી એક આવે છે વેરિયેબલ ફંક્શન્સ. એવી રીતે બધા આપણે વન બાય વન જોઈએ. સૌથી પહેલા આપણે આજે વિડીયોમાં જોઈએ છીએ સ્ટ્રિંગ ફંક્શન, એટલે કે જે સ્ટ્રિંગ્સ ઉપર ઇફેક્ટ આપતા હોય એ બધા ફંક્શન્સ જે છે એને સ્ટ્રિંગ ફંક્શન કહેવાય છે. એમાં ઘણા બધા ફંક્શન્સ આવે છે, આપણે વન બાય વન જોતા જઈએ. મેં એક પ્રોગ્રામમાં એક કરતાં વધારે ફંક્શન લીધા છે. અત્યારે તમારા લોકોને ચેકિંગ કરવું તો કેવી રીતના ચેકિંગ કરવું એ બધું જ હું સાથે કહેતો જાઉં છું. ફર્સ્ટ વન ફંક્શન અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ. CHR. ઓકે, અવર ફંક્શન ઇઝ CHR. મેં પહેલેથી પ્રોગ્રામ એક રેડી રાખ્યો છે, સો હું એ ડાયરેક્ટલી એક્સપ્લેન કરતો જાઉં છું. CHR ફંક્શન સિન્ટેક્સ એની આ રીતના છે કે જે કાંઈ સ્ટ્રિંગ હોય, સ્ટ્રિંગ CHR ઇન બ્રેકેટ આપણે એક ASCII વેલ્યુ પાસ કરશું જે ન્યુમેરિકલ હશે. ઇન્ટીજર મીન્સ ન્યુમેરિકલ વેલ્યુ હશે. It will returns a one character string containing the character specified by ASCII. Now you have already done ASCII value. What is ASCII value? You know it. ASCII value શું છે એ તમને ખબર જ છે. તમે એક ટેબલ જોઈ ગયા હશો તો 65 અને 97 કેપિટલ અને સ્મોલની ASCII વેલ્યુ છે. ઓકે, સો અહીંયા હું હવે તમને એક્સપ્લેન કરું. સિન્ટેક્સ આપણી જે છે એ સ્ટ્રિંગ કેરેક્ટર ઇન્ટીજર ASCII. તો એવી રીતના જ આપણે અહીંયા પાસ કર્યું છે જે કાંઈ સ્ટ્રિંગ આપણે યુઝ કરવી હોય અહીંયા. દેન કેરેક્ટર CHR ફંક્શન નેમ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં થાય. અને બ્રેકેટમાં આપણે ઇન્ટીજર વેલ્યુ પાસ કરીએ છીએ. હવે એ સાથે કોન્કેટ કરાવડાવી દીધું. કોન્કેટ કરાવડાવ્યું છે BR ટેગ એટલે કે નેક્સ્ટ લાઈન આપવા માટે થઈ અને અહીંયા આપ્યું છે આગળની એક વેલ્યુ ડિસ્પ્લે કરે. 65 is ASCII value of અને અહીંયા તો એક CHR એવું હેડિંગ આપ્યું છે કેમ કે મલ્ટિપલ ફંક્શન્સ આપણે યુઝ કરેલા છે આ પ્રોગ્રામમાં. એક CHR છે, ORD છે, દેન સ્ટ્રિંગ લોઅર કેસ છે, અપર કેસ છે. ઓકે, તો આ બધાના આપણે આઉટપુટ એક પ્રોગ્રામમાં જોઈએ છીએ. હવે અત્યારના આપણે આ એકનું જ આઉટપુટ જોવું છે તો આપણે શું કરશું, આ જે છે એ બધું જ પહેલાં કમેન્ટમાં રાખી દઈશું. તમે લોકો પ્રોગ્રામ પરફોર્મ કરતા હોય ત્યારે એરર આવતી હોય તો સૌથી પહેલાં તમારે શું કરવાનું કે જેટલો કોડ આપણે પ્રોપર લાગતો હોય કે થોડોક પોર્શન જે છે પ્રોગ્રામનો એ આપણે કમેન્ટની બહાર રાખશું અને બાકીનો બધો પ્રોગ્રામ જે છે કમેન્ટમાં મૂકી દો અને ત્યાર પછી બાકીનો આઉટપુટ મળે છે કે નહીં એ જોતા જાઓ અને સ્ટેપ બાય સ્ટેપ કમેન્ટ જે છે એ નેક્સ્ટ કરતા જાઓ. ઓકે, અત્યારે આપણે આટલું આઉટપુટ જોઈએ. ઓકે, CHR આપણને અહીંયા ઇકો કરી અને CHR H4 ટેગમાં રાખ્યું છે એનો આઉટપુટ મળે છે. દેન 65 is ASCII value of આપણે એક ટેક્સ્ટ મેસેજ આપી દીધો 65 ASCII value of અને અહીંયા બ્રેકેટમાં 65 પાસ કર્યું તો આપણું ફંક્શન આટલું જ છે, બાકીનો આગળનો મેસેજ છે CHR 65. એનાથી આપણને આઉટપુટ શું મળશે, કેપિટલ A. એટલે કે ASCII વેલ્યુ જે છે એ આપણે પાસ કરાવડાવી છે 65 અને એનો આઉટપુટ આપણને કેપિટલ A મળે છે. સિમિલરલી એવી રીતના 97 is ASCII value of એવો એક આપણે મેસેજ આપ્યો CHR 97. સો અહીંયા આપણને આઉટપુટ મળે છે સ્મોલ a. ઓકે, અને BR ટેગ નહીં તો હવે તમને ખ્યાલ છે જ. ઓકે, તો આ ફર્સ્ટ ફંક્શન છે CHR, આ એક સ્ટ્રિંગ ફંક્શન છે. નેક્સ્ટ વન આપણે જોઈએ છીએ ORD ફંક્શન. It will return the ASCII value of the first character of string. સો આના કરતાં ટોટલી અપોઝિટ થઈ જશે.
કે એ શું રિટર્ન કરશે? ASCII વેલ્યુ રિટર્ન કરશે. ધેટ મીન્સ કે આપણે કેરેક્ટર પાસ કરશું, એ પાસ કરીએ છીએ તો એની ASCII વેલ્યુ કેટલી રિટર્ન કરશે? 65. અને હું કદાચ કોઈ આખો વર્ડ પાસ કરું તો એમાંથી ફર્સ્ટ કેરેક્ટર જે હશે એની જ ASCII વેલ્યુ રિટર્ન કરશે. ઓકે, આખા વર્ડની તો પોસિબલ થવાની નથી, તો એ સૌથી પહેલો જે કેરેક્ટર આવતો હશે એની ASCII વેલ્યુ રિટર્ન કરશે. ધેટ મીન્સ કે સ્મોલ એની શું આવશે? 97. ઓકે, આપણે જોઈએ, આપણે અહીંયાથી કમેન્ટ રાખી દઈએ. અને અહીંયા રિફ્રેશ કરાવડાવું છું તો અહીંયા આપણે ORD જે રાખેલું છે H4 ટેગમાં એ ડિસ્પ્લે થાય છે. એની સિન્ટેક્સ આ પ્રમાણે છે: ઇન્ટીજર ORD, વેલ્યુ ORD જે છે એ ઇન્ટીજરમાં રિટર્ન કરશે, અને સ્ટ્રિંગ બ્રેકેટમાં આપણે સ્ટ્રિંગ પાસ કરી છે, એટલે બ્રેકેટમાં આપણે જે વેલ્યુ પાસ કરવાની છે એ સ્ટ્રિંગ હશે. તમને એક્ઝામમાં ફંક્શન ઘણીવાર પૂછાય છે, 1 માર્ક્સમાં ફંક્શન હોય જનરલી, તો એ ટાઈમે તમારે જે તે ફંક્શન છે પહેલાં એનું એક્સપ્લેનેશન આપવાનું, દેન સિન્ટેક્સ લખવાની, પછી એક્ઝામ્પલ આપવાનું, એમાં આઉટપુટ પણ સાથે લખવાનું. એટલે કે આપણે આખો પ્રોગ્રામ લખવાની જરૂર નથી, પણ એટલીસ્ટ એ આપણે ઇનપુટ ત્યાં શું આપી શકીએ અને એનું આઉટપુટ શું આવે એ આપણે લખવું જરૂરી છે. સો અહીંયા આપણે એ કેપિટલમાં પાસ કર્યો છે. હવે એની વેલ્યુ આપણે અહીંયા જોઈએ તો અહીંયા 65 મળે છે. એવી રીતના આ ફંક્શન, આ બાકીની બધી કદાચ હું ટેક્સ્ટ રિમૂવ કરી નાખું, એ આપણા માટે અત્યારે જરૂરી નથી, સમજવા માટે છે. અહીંયાથી રિમૂવ કરી નાખું છું, એનાથી કોઈ ફેર નથી પડતું, પણ આ એક્ઝેક્ટલી આઉટપુટ સમજવા માટે થઈને રાખ્યું છે કે ASCII વેલ્યુ ઓફ કેપિટલ A ઇઝ, આપણે જે પાસ કરાવડાવ્યો છે કેપિટલ A, એની ASCII વેલ્યુ શું છે એ આપણે જોવી હોય તો 65, અને ABC સ્મોલમાં પાસ કરી રહ્યા છે એમાં ફર્સ્ટ કેરેક્ટર જ ધ્યાનમાં લેશે અને એની વેલ્યુ આપણને ડિસ્પ્લે કરી દેશે. હું અહીંયા સ્પેસ પાસ કરાવડાવું છું અને આપણે અહીંયા જોઈએ તો ASCII વેલ્યુ સ્પેસની શું આવે છે? 32. એવી રીતના તમારે કોઈ પણ સાઇન જે છે એની આઉટપુટમાં વેલ્યુ શું છે એ જોવી હોય તો એ તમે જોઈ શકો છો ASCII વેલ્યુ. ઓકે, લાઈક પ્લસ હું પાસ કરાવડાવું છું 43, માઇનસ પાસ કરાવડાવું છું 45, મલ્ટિપ્લિકેશન પાસ કરીએ 42. ઓકે, તો આવી રીતના આપણે જે કોઈ વેલ્યુ પાસ કરાવડાવીએ દરેક સાઇન જે છે એની એક ASCII વેલ્યુ છે, ઇવન સ્પેસની પણ એક ASCII વેલ્યુ છે, તો એ આપણને અહીંયા રિટર્ન કરશે. નેક્સ્ટ વન ઇઝ string to lower and string to upper. String to lower જે છે એ it will returns string with all alphabetic characters converted to lower case. Like you are passing string in capital, then it will return in lower case. Its syntax, એની syntax તમને પહેલા કહી દઉં. String to lower string value return કરવાનું છે. String to lower in bracket string str, એટલે કે આપણે એક સ્ટ્રિંગ પાસ કરશું. સિમિલરલી એવી રીતના અપર કેસ માટે, ઓકે અહીંયા છે જ આપણી પાસે, લખવાની ફરીથી જરૂર નથી, આપણી પાસે અહીંયા છે જ સ્ટ્રિંગ ટુ લોઅર અને સ્ટ્રિંગ ટુ અપર. બ્રેકેટમાં આપણે સ્ટ્રિંગ પાસ કરશું, રિટર્ન પણ સ્ટ્રિંગ કરશે. ઓકે, આપણે અહીંયા એક હેડિંગ આપી દીધું છે H4 ટેગમાં, સ્ટ્રિંગ ટુ લોઅર અને સ્ટ્રિંગ ટુ અપર. એક વેરિયેબલ લઈ લીધો str કે જેમાં વેલકમ ટુ MVM આપણે સ્ટોર કરાવડાવ્યું છે. અને હવે એ આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ ઇકો આપી સ્ટ્રિંગ ટુ લોઅર અને ડોલરની સાઇન str હું આપું છું, તો એ આને જે છે એ ટોટલ વેલ્યુ લોઅર કરી નાખશે. આપણે જોઈએ, જો આપણે અહીંયા W કેપિટલ હતો, MVM કેપિટલ હતું, 2 કેપિટલ હતું, T કેપિટલ હતું, તો એની જગ્યાએ બધું જ જે છે એ લોઅરમાં થઈ જાય છે. સિમિલરલી એવી રીતના અપરમાં અહીંયા આપણને ટોટલ વેલ્યુ જે છે એ અપરમાં થઈ જશે. લાસ્ટ વેલ્યુ જે સ્ટોર આપણી પાસે હતી એ આ રીતના હતી. str માં જે વેલ્યુ આપણે પાસ કરવાની છે આ રીતના વેલ્યુ છે, જે હવે અપરમાં
બધા જ લેટર કેપિટલમાં જે છે એ આપણને રિટર્ન કરશે. ઓકે, નેક્સ્ટ વન, ટુ ફંક્શન લીધા છે, યુસી ફર્સ્ટ અને યુસી વર્ડ્સ. ઓકે, હવે બધું જ કમેન્ટમાંથી રિમૂવ કરી દઉં છું. યસ, એ ફર્સ્ટ વન એમાંનું જોઈએ, યુસી ફર્સ્ટ ફંક્શન. UC first, this function will return the first character of the string into uppercase. નેમ ઉપરથી જ તમને આઈડિયા આવી જશે કે UC first uppercase first, એટલે કે જે ફર્સ્ટ કેરેક્ટર આવે છે એ આપણને રિટર્ન કરશે કેપિટલમાં, બાકીના બધા સ્મોલમાં રિટર્ન કરશે. એવી રીતના આવે છે UC words. સેકન્ડ વન જે ફંક્શન છે એ છે UC words. This function will return the first character of each word in a string into uppercase. Again, I am repeating this. This function will return the first character of each word is a string into uppercase. એટલે કે દરેક વર્ડ જે છે એને એનો ફર્સ્ટ કેરેક્ટર છે એને અપર કેસમાં જે છે એ રિટર્ન કરશે. ઓકે, અહીંયા મેં બેની સિન્ટેક્સ આવે છે એ લખી રાખી છે. સ્ટ્રિંગ, then UC first in bracket string str. It will return capital or first, and string UC words string str will return capital first, એટલે કે letter of each word, દરેક વર્ડનો પહેલો કેરેક્ટર. હવે આપણે ઓલરેડી વેલ્યુ એમાં સ્ટોર કરાવડાવીને રાખી જ છે str માં છે વેલકમ ટુ MVM, અને આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ યુસી ફર્સ્ટ. આઉટપુટ ચેક કરીએ, યુસી ફર્સ્ટનું આઉટપુટ શું આવે છે. ફર્સ્ટ આપણે પાસ કર્યું છે યુસી ફર્સ્ટ, એટલે કે અપર કેસ ફર્સ્ટ, પહેલો કેરેક્ટર આવતો હશે વર્ડ સેન્ટેન્સનો એ જ અહીંયા આપણને રિટર્ન કરે છે કેપિટલમાં. જ્યારે નેક્સ્ટ વન આપણે પાસ કરાવ્યું છે યુસી વર્ડ્સ, એ રિટર્ન કરશે જો દરેક વર્ડનો પહેલો કેરેક્ટર જે છે એ આપણને કેપિટલમાં રિટર્ન કરશે. ઓકે, સો એક ફર્સ્ટ પ્રોગ્રામ છે સ્ટ્રિંગનો કે જે આપણે એમાં થોડા ઘણા ફંક્શન્સ જોઈ ગયા છીએ. અગેન આઈ એમ રિપીટિંગ કયા કયા ફંક્શન્સ જોઈ ગયા છીએ. એક CHR, then ORD, STR to lower, STR to upper, string to lower, string to upper, then UC first and UC words. ઓકે, આટલા ફંક્શન્સ આપણે અહીંયા જોઈ ગયા છીએ. હવે આપણે નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ કે જે હજી સ્ટ્રિંગનો જ છે. અગેન સ્ટ્રિંગના ફંક્શન, સ્ટ્રિંગનો એક જ પ્રોગ્રામનું ફંક્શન ન કરું તો ઘણો લેન્ધી પ્રોગ્રામ થઈ જાત અને ઘણા બધા ફંક્શન્સ એક પ્રોગ્રામમાં આવી જાય, એટલા માટે એને બાયફર્ગેટ કરી નાખ્યા છે. તમારે લોકોને અલગ અલગ પ્રોગ્રામ એક ફંક્શનના કરવા હોય તો પણ કરી શકો છો. અહીંયા મેં થોડા ઘણા ફંક્શનના એક પ્રોગ્રામ જે છે એવી રીતના કમ્બાઈન કરેલું છે. રિક્વાયરમેન્ટ આપણી મેઇન ફંક્શન સમજવાની છે એ રીતના આપણે અહીંયા જોઈએ છીએ. નેક્સ્ટ વન ફંક્શન ઇઝ strlen. ઓકે, બાકી બધું હું અત્યારે કમેન્ટમાં રાખી દઉં છું. આપણે આઉટપુટ લેશું ખાલી strlen નું. પ્રોગ્રામ રન કરાવીને રાખી દો. પ્રોગ્રામ નંબર ઇઝ 41. Okay, strlen string length returns the length of given string. Okay, it will return the length of the given string. strlen or string length function જે છે એ આપણને અહીંયા શું રિટર્ન કરીને આપશે, એક લેન્થ જે છે આપણે પાસ કરાવડાવી છે એ રિટર્ન કરીને આપશે. It will return the total number of character present in that string. It will also count the number of space or any sign or any integer, any number, any character કે એમાં જે કાંઈ વેલ્યુ આપણે પાસ કરાવડાવી છે એ કોઈ પણ નંબર પાસ કરાવડાવી છે તો એ પણ એઝ અ સ્ટ્રિંગ જ હશે. તો એ સ્પેસ છે એ પણ કાઉન્ટ કરશે, કોઈ સાઇન પાસ કરી છે એ પણ કાઉન્ટ કરશે અને આપણને રિટર્ન કરશે. ઓકે, ચેક કરીએ. એક હેડિંગ આપેલું છે strlen એવી રીતના.
ત્યાર પછી આપણે str માં સ્ટોર કરાવડાવ્યું છે અહીંયા હેલો અને ઇકો કરીને પ્રિન્ટ પણ કરાવડાવીએ છીએ હેલો છે અને એની લેન્થ જે છે એ આપણે આપીએ છીએ અહીંયા એઝ અ ઇકોમાં ડબલ કોટમાં પાસ કરી છે એટલે આપણને લેન્થ કોલન એવી રીતના ડિસ્પ્લે થશે અને હવે એકચ્યુઅલ આપણું ફંક્શન પાસ કરીએ છીએ str alien ઇન બ્રેકેટ str વેરિયેબલ એટલે કે હેલો વેલ્યુ પાસ થશે આમાં આપણે ડાયરેક્ટલી ડબલ કોટમાં હેલો વેલ્યુ પણ પાસ કરાવી શકીએ છીએ ઓર એક વેરિયેબલ છે એમાં આપણે વેલ્યુ સ્ટોર કરી અને આપણે એ વેરિયેબલ પણ પાસ કરાવી શકીએ છીએ અહીંયા વેરિયેબલ એટલા માટે લીધો છે કેમ કે મલ્ટિપલ ફંક્શન્સ આપણે યુઝ કરીએ છીએ તો બધી જગ્યાએ વેરિયેબલ પછી આગળ યુઝ થઈ શકે તો આપણને જો એની રિટર્ન લેન્થ કેટલી રિટર્ન કરે છે 5 હવે સપોઝ હું અહીંયા સ્ટોર કરાવડાવી દઉં mvm સ્ટોર સેવ રિફ્રેશ કરાવડાવું છું તો અહીંયા આપણને લેન્થ મળી જાય છે 3 હું સ્પેસ આપું છું કોલેજ સ્પેસ અને કોલેજ આપ્યું છે તો આપણને રિટર્ન કરે છે 11 જોઈએ 1 2 3 આપણે સ્પેસને કાઉન્ટ કરશું 4 5 6 7 8 9 10 11 ઓકે અગેન હેલો વેલ્યુ કરી નાખી છે અને લેન્થ આપણને 5 મળે છે તમે તમારું નેમ પ્રિન્ટ કરાવડાવી શકો છો જરૂરી નથી કે સેમ વેલ્યુ જ રાખવી મેં પ્રોગ્રામમાં રાખી છે હવે નેક્સ્ટ વન ઇઝ ltrim ltrim એવી રીતના નેક્સ્ટ ટુ ફંક્શન આવે છે ત્રણેય સાથે જ એક્સપ્લેન કરી દઈશ કેમ કે ઓલમોસ્ટ ત્રણેય સેમ છે એટલા માટે જ અહીંયા ત્રણેય ફંક્શન સાથે લીધા છે સમજવું બહુ ઈઝી છે કોડ થોડો ભલે લેન્ધી હોય પણ સમજવું ઘણું ઈઝી છે હું બધું જ કમેન્ટમાંથી છે એ રિમૂવ કરી દઉં છું ફર્સ્ટ વન એક્સપ્લેન કરું છું ltrim it is abbreviated as left trim. This function is used to remove the unnecessary space from beginning of the string. This means it removes the space from left side. It returns the string value after removing the space. એટલે કે લેફ્ટ સાઈડ જે કોઈ સ્પેસ વધારાની આપેલી હોય એ સ્પેસ રિમૂવ કરવા માટે જે આપણે યુઝ કરીએ છીએ એ ltrim છે એની સિન્ટેક્સ જે છે આ રીતના છે સ્ટ્રિંગ ltrim બ્રેકેટમાં સ્ટ્રિંગ આપણે એક પાસ કરતા હશો str અને આ જે છે સ્ક્વેર બ્રેકેટ એનો મીનિંગ એવો છે કે આપણે ઓપ્શનલ વેલ્યુ એમાં પાસ કરી શકીએ છીએ ઓકે આ ન પાસ કરીએ તો પણ ચાલે અને પાસ કરીએ તો પણ ચાલે એનો યુઝ શું છે એ તમને કહી દઉં અહીંયા આપણે સ્ટ્રિંગ કેરેક્ટર લિસ્ટ જે છે એ પાસ કરીએ છીએ એટલે કે આપણે જો કાંઈ સ્પેસ રિમૂવ કરવી હોય તો ત્યાં ડબલ કોટમાં સ્પેસ આપી શકીએ અને કાંઈ ન આપે તો પણ સ્પેસ જ રિમૂવ થશે સપોઝ કે આપણે ટેબ આપેલું હોય આપણે ટેબ કી યુઝ કરીએ છીએ એનાથી 4 5 સ્પેસ એટલી મુકાઈ જતી હોય છે તો એના માટે /t જે છે એ યુઝ થાય છે એવી રીતના આગળ આવે છે 1 બાય 1 હું એક્સપ્લેન કરું એમાં પણ પહેલા હું તમને જે છે એ ltrim જે સમજાવ્યું એવી રીતના હું rtrim સમજાવી દઈશ ઓકે તો rtrim જે છે rtrim સિમિલરલી ltrim જેવું જ છે જે લેફ્ટ સાઈડની સ્પેસની જગ્યાએ રાઈટ સાઈડની સ્પેસ રિમૂવ કરે છે it is abbreviated as right trim. This function is used to remove the unnecessary space from ending of the string. This means it removes the space from right side. Right side થી સ્પેસ રિમૂવ કરવા માટે થઈ જે ફંક્શન યુઝ થાય છે rtrim યુઝ થાય છે લેફ્ટ સાઈડની સ્પેસ હશે એ એઝ ઇટ ઇઝ રહેશે ઇન કેસ વધારે ક્લિયરલી સમજવું હોય તો અહીંયા જો મેં વર્ડ એક લખ્યો છે વેલકમ તો આગળ સ્પેસ રાખી છે આગળ સ્પેસ હશે તો એ રિમૂવ નહીં કરે rtrim ltrim જે છે લેફ્ટ સાઈડની સ્પેસ રિમૂવ કરશે rtrim જે છે લાસ્ટમાં રાઈટ સાઈડની એટલે કે સ્પેસ હોય એ રિમૂવ કરશે અને સ્પેસ રિમૂવ કર્યા પછી જે સ્ટ્રિંગ હશે એ આપણને આઉટપુટમાં ડિસ્પ્લે કરશે નેક્સ્ટ વન આવે છે trim એવી રીતના this function is used to remove the unnecessary space from both sides બંને સાઈડ વધારાની સ્પેસ આપણે રિમૂવ કરવી હોય તો આપણે રિમૂવ કરાવી શકીએ છીએ trim it return the string value after removing the space સિમ્પલ આપણે જે સ્પેસ રિમૂવ કરી છે ત્યાર પછીની જે કાંઈ સ્ટ્રિંગ વધે છે એ આપણને આઉટપુટમાં ડિસ્પ્લે કરશે ઓકે હવે હું પ્રેક્ટિકલી એ એક્સપ્લેન કરી દઉં પહેલા એની સિન્ટેક્સ જે છે એ જે રીતના આ ltrim ની છે એવી રીતના rtrim ની સેમ આવે છે અને trim ની પણ સેમ આવે છે તો આપણે પહેલા ખાલી આઉટપુટ જોઈએ છીએ ત્યારે ltrim નું અને પછી હું તમને rtrim અને
ટ્રીમનું આઉટપુટ શો કરું છું. ઓકે, હેડિંગ મેં તમને અહીંયા એલ ટ્રીમ, આર ટ્રીમ અને ટ્રીમનું આપેલું છે, એટલે તમને હેડિંગ ત્રણેયનું સાથે શો થાય છે. ધેટ્સ ઓકે. દેન અહીંયા આપણે સ્ટ્રિંગ સ્ટોર કરાવડાવી, ઘણી બધી સ્પેસ આઈપી, વેલકમ ડોટ 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 એવી રીતના આપણે આપેલું છે, જે str નામના વેરિયેબલમાં આપ્યું છે. હવે લેન્થ ઓફ સ્ટ્રિંગ ઇઝ કાઉન્ટ કરાવડાવી છે, સ્ટ્રિંગ લેન્થ કેટલી છે, તો આપણને રિટર્ન કરે છે લેન્થ 15 છે, કેમ કે અહીંયા આપણને કેરેક્ટર શો કરે છે 1 2 3 4 5 5 કેરેક્ટર સ્પેસના છે, પછી 6 7 8 9 10 11 12 13 14 ને 15 15 કેરેક્ટર છે, એટલા માટે સ્ટ્રિંગ અત્યારે એની લેન્થ કેટલી આપે છે, 15 આપે છે. હવે હું એલ્ટ્રીમ યુઝ કરું છું. એલ્ટ્રીમ યુઝ કર્યું એ સાથે હવે એને ફરીથી આપણે એ સ્ટ્રિંગ લેન્થમાં જે છે પાસ કરાવડાવ્યું છે, અને આફ્ટર એલ્ટ્રીમ લેન્થ ઓફ સ્ટ્રિંગ ઇઝ 10, કેમ કે આગળની 5 જે છે સ્પેસ હતી રિમૂવ થઈ ગઈ છે, એટલા માટે આપણને ત્યાં રિટર્ન કરશે 10. સમજવાનું ફંક્શન આટલું છે, બાકીની આગળની ટેક્સ્ટ જે છે એ રાખેલી છે, અને અહીંયા જે છે આપણે એલ્ટ્રીમ યુઝ કર્યું છે. જો અહીંયા શું કર્યું છે, સ્ટ્રિંગ ઇક્વલ ટુ એલ્ટ્રીમ ઇન બ્રેકેટ str, એટલે કે str ની જે વેલ્યુ છે એ વેલ્યુ આપણે એલ્ટ્રીમમાં પાસ કરાવડાવી છે, અને જે કંઈ નવી વેલ્યુ આવશે એ ફરીથી આપણે str માં સ્ટોર કરાવડાવી છે, એટલે વેલ્યુ રિપ્લેસ થઈ જશે str માં. તો હવે str માં ન્યૂ વેલ્યુ જે લેફ્ટ ટ્રીમ થઈને જે આવેલી વેલ્યુ છે એ વેલ્યુ હશે. હવે એવી રીતના હું અહીંયા સ્ટોર કરાવડાવું છું str ટ્રિપલ સ્ટાર વેલકમ ટ્રિપલ સ્ટાર, અને એલ્ટ્રીમ નો યુઝ કરું છું, અને અહીંયા સેકન્ડ વેલ્યુ પાસ કરાવડાવું છું. અહીંયા એક ફર્સ્ટ વેલ્યુમાં str વેરિયેબલ પાસ કર્યો, એન્ડ સેકન્ડ વેલ્યુ આપણે ડબલ કોટમાં સ્ટાર પાસ કરી છે. તો આપણે જે રિમૂવ કરાવડાવવું હોય ત્યાં આપણે એ પાસ કરાવડાવી શકીએ છીએ. તમે અહીંયા સ્ટાર પાસ કરાવડાવ્યો છે, એટલે એ શું કરશે કે સ્ટાર જેટલા આવતા હશે એ રિમૂવ કરી દેશે. તો આઉટપુટ હવે આપણે જોઈએ એનું. તો જો અહીંયા આપણને આઉટપુટમાં વેલકમ ટ્રિપલ સ્ટાર ડિસ્પ્લે થાય છે, સાથે સાથે ઇકો આપી દીધું હતું, એટલે ફરીથી ઇકો નથી લીધું. ટ્રિપલ સ્ટાર રાઈટ સાઈડ આવે છે, અહીંયા લેફ્ટ સાઈડ જે છે એ સ્ટાર છે એ રિમૂવ થઈ જાય છે. ઓકે, એવી રીતના હવે આર ટ્રીમ એક્સપ્લેન કરું. લેફ્ટ સાઈડ સ્પેસ આપી છે, રાઈટ સાઈડ સ્પેસ આપી છે. ટોટલ લેન્થ કેટલી છે એ આપણે પહેલા પ્રિન્ટ કરાવડાવશું. ટોટલ લેન્થ 19 છે. આમાં સ્પેસ છે એને કાઉન્ટ નથી કરતા, એટલે આપણને આગળ એવી રીતના ડેટા ડિસ્પ્લે નથી થતો, પણ આપણે એને લેન્થ જે છે એ કાઉન્ટ કરાવડાવી લઈએ છીએ. તો 19 ની લેન્થ છે. હવે હું આર ટ્રીમ આપું છું, તો રાઈટ સાઈડ કેટલી સ્પેસ છે, 1 2 3 4. હવે 4 સ્પેસ રિમૂવ થઈ જશે, અને ત્યાર પછી આપણે ઇકો કરી અને પ્રિન્ટ કરાવડાવીએ છીએ. તો આપણને હવે કેટલું પ્રિન્ટ થાય છે, ટ્રિપલ સ્ટાર અને વેલકમ પ્રિન્ટ થાય છે, અને એની સ્ટ્રિંગ લેન્થ સ્ટ્રિંગ લેન્થ આપણે જોતા હતા. સ્ટ્રિંગ લેન્થ જે છે એ કેટલી પ્રિન્ટ થાય છે, 15, કે જે રાઈટ સાઈડની 4 સ્પેસ હતી એ રિમૂવ થઈ ગઈ છે. ઓકે, જે આર ટ્રીમ યુઝ કર્યો છે ત્યાર પછી. સિમિલરલી એવી રીતના ટ્રિપલ સ્ટાર વેલકમ ટ્રિપલ સ્ટાર આપેલું છે, અને આર ટ્રીમમાં સ્ટાર મેં પાસ કર્યો છે, તો સ્ટાર રાઈટ સાઈડથી રિમૂવ કરી દેશે, લેફ્ટ સાઈડના સ્ટાર એઝ ઇટ ઇઝ રહ્યા. નેક્સ્ટ વન આવે છે ટ્રીમ. ટ્રીમ જે છે એ બંને સાઈડ ઇફેક્ટ આપશે, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. અત્યારે આપણે અહીંયા સ્પેસ આપેલી છે ફર્સ્ટ 1 2 3 4 5, અને એવી રીતના અહીંયા સ્પેસ આપી છે 1 2 3 4 5. ફર્સ્ટ 5 સ્પેસ પહેલા આપી છે, અને 5 સ્પેસ લાસ્ટમાં આપી છે. આપણે લેન્થ કાઉન્ટ કરાવડાવીએ છીએ, તો એની લેન્થ આવે છે 70. ઓકે, પછી ટ્રીમ કરીએ છીએ અને પછી લેન્થ કાઉન્ટ કરાવડાવીએ છીએ, તો એની લેન્થ આવે છે 7, કેમ કે 5 સ્પેસ બિફોર હતી, 5 સ્પેસ આફ્ટર હતી. સો એ 10 સ્પેસ રિમૂવ થઈ ગઈ, તો હવે એની લેન્થ કેટલી રહી છે, 7. સિમિલરલી એવી રીતના એક વેલકમ વેલ્યુ સ્ટોર કરાવડાવી વિથ ટ્રિપલ સ્ટાર બિફોર એન્ડ ટ્રિપલ સ્ટાર આફ્ટર. And now I am passing star in trim function, and it will return with trim. That means it will return welcome and removing star. So it will display welcome in output, and star is removed both side, from left side and from right side. બંને સાઈડથી સ્ટાર જે છે રિમૂવ થઈ ગયા છે. તો આટલું જ સમજવાનું છે. આ ફંક્શન્સ તમારે ગમે ત્યારે કોઈ પણ આમાંથી ફંક્શન જે છે આગળ જતા યુઝફુલ થશે. બીજા અમુક સબ્જેક્ટ્સ આવતા હશે, એમાં આના ફંક્શન્સ કે કદાચ થોડો ઘણો ચેન્જ હોય, પણ
ફંક્શન્સ આગળ આવી રીતના યુઝ થતા હશે. સિન્ટેક્સમાં કદાચ કંઈ ચેન્જ હોઈ શકે, ફંક્શનના નેમમાં થોડોક ચેન્જ હોઈ શકે, પણ આવી ઇફેક્ટ આવતી હશે. ઓકે, એટલે ધ્યાનમાં રાખવા જેવા બધા ફંક્શન્સ. આ પ્રોગ્રામમાં આપણે જે બધા ફંક્શન્સ જોયા એ એક સ્ટ્રિંગ લેન્થ, સેકન્ડ વન આવ્યું એલ ટ્રીમ, ત્યાર પછી આવ્યું રાઇટ ટ્રીમ, આર ટ્રીમ એટલે કે, અને ત્યાર પછી આવ્યું ટ્રીમ. આ બધા ફંક્શન્સ આપણે આ વિડીયોમાં જોયા. આપણે આ વિડીયોમાં આટલા ફંક્શન્સ રાખીએ છીએ. જે સ્ટ્રિંગ ફંક્શન બાકી છે, હાફ કમ્પ્લીટ થયા છે, હાફ બાકી છે. નેક્સ્ટ વિડીયોમાં આગળના સ્ટ્રિંગ ફંક્શન જે છે એ કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.